दून इंटरनेशनल स्कूलના વિદ્યાર્થીઓ સ્કૂલ છૂટ્યા બાદ સ્કૂલના બાજુમાં આવેલા ઉત્તમ નગર ગાર્ડન પાસે બેસી દૂષણ ફેલાવી રહ્યા છે, ત્યારે ત્યાંના સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને સ્કૂલ દ્વારા કોઈપણ પ્રકારની યોગ્ય તકેદારી રાખવામાં નથી આવતી તેવું વિદ્યાર્થીઓનું અને સ્થાનિકોનું કહેવું છે। વધતા ટ્રાફિકને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક વધુ ના થાય તેના માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે અમદાવાદના મણિનગરમાં આવેલી દૂન ઇન્ટરનેશનલ સ્કૂલ વિદ્યાર્થીઓ સ્કૂલમાં વાહનોની પરવાનગી નથી છતાંય વાહનો લઈ સ્કૂલમાં આવે છે અને આડેધડ પાર્ક કરી અને ટ્રાફિકની સમસ્યા વધારી રહ્યા છે, જેના કારણે ત્યાંના સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વિદ્યાર્થીઓ છૂટ્યા બાદ સ્કૂલના બાજુમાં આવેલા ઉત્તમ ગાર્ડન પાસે મોડા સુધી બેસી રહે છે અને જો ત્યાંના સ્થાનિકો તેમને જવાનું કહે તો એમને પણ આડાઅવડા જવાબ આપે છે। તે અંગે અમારા રિપોર્ટરે સ્કૂલના પ્રેસિડેન્ટ જોડે વાત કરી અને અમારા વિદ્યાર્થીઓ પર તકેદારી રાખવામાં આવે છે, વાહનો લઈને આવવાની ના પાડવામાં આવે છે અને તેના માટેની તમામ કાર્યવાહી કરી છે, પરંતુ તેમના વાત ઉપરથી સ્પષ્ટપણે કહી શકાય કે વિદ્યાર્થીઓ સ્કૂલના નિયમોનું પાલન કરતા નથી। ટુ વ્હીલર માટે તો અમે નોટિસ પણ આપેલી છે, પેરેન્ટ્સ સાથે લેખિતમાં પણ લીધું છે, અમારી પાસે રિટર્નમાં પણ છે અને પ્લસ અમે SMS પણ કરેલા છે કે ભાઈ ટુ વ્હીલર તમારું એલાઉડ નથી જ્યાં સુધી લાયસન્સ ના હોય અને આ છોકરા જોડે લાયસન્સ હોતા નથી અને આના માટે ટ્રાફિક પોલીસને પણ અમે પ્રદીપસિંહને પણ બોલાવ્યા છે, અમે સેમિનાર પણ કર્યો છે અને એ લોકોને માર્ગદર્શન પણ આના માટે આપેલ છે। છૂટ્યા પછી જે બગીચાની વાત છે તો બગીચે છૂટ્યા પછી અમારી પાસેથી અહીંથી સાહેબ પણ જાય છે, અમે આટો પણ મારીએ છીએ, એ વખતે છોકરા ત્યાંથી છૂટ્યા પછી જતા બી રહે છે પણ પછી એ ગમે ત્યાં ખૂણે ખાંચરે અમારા નીકળ્યા પછી પાછા આવી જાય એવું બનતું હોય છે, એવું તમારું કહેવું છે અને એવું એના માટે અમે કદાચ એક સિક્યુરિટી પણ અમે મૂકી શકીએ છીએ ત્યાં કે ભાઈ આજુબાજુ એ ન્યુસન્સ ન થાય અને આજુબાજુવાળાને પ્રોબ્લેમ ન રહે। એ વિદ્યાર્થી કાબૂમાં હોય ને સ્કૂલમાં પણ અત્યારે અમારે કંઈ પણ બોલવું કરવું અત્યારે એ પણ પ્રોબ્લેમવાળી વસ્તુ છે। અત્યારે સ્કૂલમાં કંઈ પણ છોકરાને કશું કહેવાતું નથી, અત્યારે કંઈ પણ હોય તમે પેરેન્ટ્સને પ્રેમથી છોકરાને પણ અત્યારે પ્રેમથી સમજાવવો પડે છે। અત્યારે કોઈ બી વસ્તુ નાનાથી માંડીને મોટાને કંઈ પણ વસ્તુ અત્યારે કહી શકાય નહીં, જે નિયમો છે જે કાયદા છે એ પ્રમાણે એવું છે અને બહાર છોકરાઓને પણ એમને પણ કદાચ વારંવાર કદાચ કોઈ બેઠા તો પૂછજો કે અમે જઈએ છીએ તરત અમને જોઈને જતા રહે છે, પછી અમે 10 મિનિટ ઊભા રહીએ કદાચ પછી પાછા આવતા હોય તો ખબર નથી, પણ એવું છે કે હવે એક સિક્યુરિટી ત્યાં પણ અમે મૂકી રાખીએ જેથી આ પ્રોબ્લેમ હાલાકી આજુબાજુવાળાને ન પડે। એક જ વસ્તુ છે કે ભાઈ કાંઈ પણ પ્રોબ્લેમ ન થાય એવું સ્કૂલનો સિરસ્તો છે અને આના માટે જે પણ પગલાં લેવાના હોય અમે આના માટે આગળ સેમિનાર પણ રાખેલો છે, પોલીસને પણ બોલાવેલી છે, સિક્યુરિટી પણ બોલાવી છે, એક વખત PCR વાનને પણ ફોન કરેલો છે અને પેરેન્ટ્સને પણ સમજાવ્યું છે કોઈ છોકરો આવી રીતના બાઇક લઈને આવ્યો કે ભાઈ આવી રીતના છે ક્યાંક કોઈ પ્રોબ્લેમ થશે, આ તકેદારી પણ અમે લીધેલી છે। છતાં હજી પણ વધારે સારી તકેદારી લઈએ, એક સિક્યુરિટી કે જમાદારને ત્યાં ફિક્સ મૂકી દઈએ, વારંવાર શિક્ષકને પણ મોકલીએ છીએ। અત્યારે શિક્ષકને એવું હશે તો ત્યાં સુધી 15-20 મિનિટ જ્યાં સુધી જતા ન રહે ત્યાંથી ત્યાં સુધી ફિક્સ રાખીશું। સ્કૂલના વિદ્યાર્થીઓ છૂટ્યા બાદ મોડા સુધી નજીકના ગાર્ડનમાં બેસી રહે છે, આડેધડ વાહનો પાર્ક કરી જેથી ત્યાંના સ્થાનિકો જે છે તે પણ સ્કૂલના વિદ્યાર્થીઓના લીધે કંટાળી ગયા છે। ત્યારે ત્યાંના સ્થાનિકે જણાવ્યું છે કે સ્કૂલ દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં નથી આવતી અને વિદ્યાર્થીઓને જ્યારે અમે ઉઠી જવાનું કહીએ ત્યારે વિદ્યાર્થીઓ અમને આડો અવળો જવાબ આપે છે અને સાથે જ નહીં જવાની ધમકી આપે છે। ક્યાંક ને ક્યાંક સ્થાનિકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે તે આગામી દિવસમાં સુધરશે કે નહીં અને સ્કૂલના સત્તાધીશો દ્વારા કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ, આ એક બહુ મોટો પ્રશ્ન બની ગયો છે। થોડાક સમય પહેલા જે રીતે એક ટ્રાફિકની મુહિમ હાથ ધરવામાં આવી છે ત્યારે આવો જ કોઈ જ નિયમોનું પાલન કરવામાં સ્કૂલના વિદ્યાર્થીઓને રસ નથી। સ્કૂલના લેક્ચર છોડીને સ્કૂલની બાજુમાં આવેલા ગાર્ડન પાસે ભેગા થઈને દૂષણ ફેલાવી રહ્યા છે। સૌપ્રથમ તો લાયસન્સ ના હોવા છતાં પોતાના વાહનો લઈને આવે છે અને રોડ ઉપર બેસીને પોતાની મનમાની કરે છે। સ્થાનિકોએ ઘણીવાર રજૂઆત કરી છે પરંતુ સ્કૂલના સત્તાધીશો મજબૂર છે અને પોલીસે આંખ આડા કાન કર્યા છે। ત્યારે સ્થાનિકો માટે માથાના દુખાવા સમાન બનેલી આ સમસ્યાનો અંત ક્યારે આવશે તે જોવાનું રહ્યું। અને આ ધૂન સ્કૂલના છોકરાઓ અત્યારે આવી નહીં ગાડી એટલું બધું દૂષણ જેવું કરે છે ને આખો દિવસ અહીં ભરતી જ કરી હોય સ્કૂલમાંથી છૂટ્યા એટલે તરત અહીંયા ગાડી ભર્યા રહેશે, એમના ઘર બહાર ના હોય એ રીતે અને દૂષણ બી એટલું કરતા હોય કે બીડીઓ ને બધું, એટલે માટે એના માટે કંઈક કરો। ના છેલ્લા અત્યારના છેલ્લા 12 મહિનાથી જ આવું છે બધું। અત્યારે આ ના માનતા હોય ત્યારે આપણે સમજાવ્યું, માનતા હોય તો જતા રહે એમની મેથી, અમુક સારા છોકરાઓ જતા રહે અને બીજા છોકરાઓ ઊભા રહે અડ હોય। જે પ્રમાણે સ્કૂલની અંદર વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે તે જ પ્રમાણે ભણ્યા બાદ છૂટ્યા પછી સ્કૂલની નજીકનો જે એરિયા હોય છે ત્યાં બેસીને ન્યુસન્સ કરતા હોય છે। અત્યારે મણિનગરના ઉત્તમ ગાર્ડન પાસે આવેલી દૂન ઇન્ટરનેશનલ સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે તે છૂટ્યા બાદ પણ બહાર બેસીને છેક સુધી ન્યુસન્સ કરતા હોય છે। જે પ્રમાણેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જે વિદ્યાર્થીઓ છે તે અહીંયા છેક સુધી છૂટ્યા પછી પણ બેસી રહેતા હોય છે
આવો સીધી તેમની સાથે વાત કરીએ. વિદ્યાર્થી તમે ભણવા માટે આવો છો મિત્ર, હાલ તમે છૂટીને અહીંયા બેઠા છો, શું કહેવા? અત્યારે લેક્ચર અમારું લેક્ચર છે તો પણ અગાઉ આવીને તમે બેઠા છો, શું કહેવા માંગો છો? એસે પૂછો अपने શું કહેશો તમે અત્યારે અગાઉ આવીને બેઠા છો? આને પૂછો આને તમારા શિક્ષકો દ્વારા અત્યાર સુધી તમને વોર્નિંગ એવું આપવામાં નથી આવ્યું કે ટાઈમસર આપવામાં આવ્યું? ટાઈમસર આવવાનું પણ અમે તો વહેલા આવી ગયા હતા. એટલે એવું કહેવામાં નથી આવ્યું કે વહેલા આવવાનું નહીં અથવા આવીને છેક સુધી આજુબાજુના પ્લેસીસમાં મોડે સુધી બેસી નહીં રહેવાનું? ના ના તો પાર્કિંગમાં છે અત્યારે અમે. પાર્કિંગમાં પણ એવું કંઈ કીધું નથી તમને? ના તમારું શું કહેવું છે? અમારે તો આજે વહેલા આવ્યા છે અમે. અત્યારે બધા ફ્રેન્ડ્સ હજુ આવે છે, એક ફ્રેન્ડ. તમારા ટ્રસ્ટી કે પ્રિન્સિપલ સાહેબ દ્વારા એવું કહેવામાં આવ્યું કે તમે કેમ વહેલા આવો છો અથવા એવું એવું શું? પૂછ્યું નથી હજુ સુધી, અમને કીધું નથી, કઈ ખબર નહીં. તો જે પ્રમાણે અગાઉ અમને જે આના દૂન ઇન્ટરનેશનલ સ્કૂલના જે ટ્રસ્ટી છે તેમણે એવું જણાવ્યું હતું કે જે વિદ્યાર્થીઓ છે તેમને અમે જાણ કરી દીધી છે, પરંતુ જે વિદ્યાર્થીઓ છે તે અમને કહી રહ્યા છે કે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની વોર્નિંગ કે કોઈ પણ વાતચીત અમારા જોડે કરવામાં નથી આવી. પરંતુ જે પ્રકારના દ્રશ્યો હાલ તમે જોઈ રહ્યા છો કે જે વિદ્યાર્થીઓ છે તે વહેલા તકી આવીને અને મોડે સુધી અહીં બેસી રહેતા હોય છે, ન્યુસન્સ કરતા હોય છે અને જે કહી શકાય કે જે એની સ્થાનિક છે તે ક્યાંક ને ક્યાંક હેરાન થતી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. મણિનગરના ઉત્તમ ગાર્ડન પાસે આવેલું જે દૂન ઇન્ટરનેશનલ સ્કૂલ છે ત્યાંના જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ જોઈ શકો છો કે હું તમને જે દ્રશ્યો બતાવી રહ્યો છું કે જે છેક સુધીના જે દ્રશ્યો છે તેની અંદર વિદ્યાર્થીઓ મોડા સુધી આવીને બેસા રહેતા હોય છે, છૂટ્યા પછી પણ બેસી રહેતા હોય છે. ત્યારે એવું કહી શકાય કે જે સ્કૂલ છે તે સ્કૂલના ટ્રસ્ટી કે પ્રિન્સિપલ દ્વારા કોઈ પણ પ્રકારની જે છે તેમને કશું વોર્નિંગ આપવામાં નથી આવ્યું, કંઈ કહેવામાં નથી આવ્યું. પરંતુ જે પ્રિન્સિપલ જે ટ્રસ્ટી છે તે ક્યારેક ને ક્યારેક એવું કહેતા હોય છે કે અમે જે વિદ્યાર્થીઓ છે તેમને જાણ કરી દીધી છે. ત્યારે બહુ મોટો પ્રશ્ન બની ગયો છે કે આ લોકો ને સુધારવામાં આવશે કે નહીં. કેમેરામેન જીગર મકવાણા સાથે પ્રેમ ચોબે, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.